ઓલ ઇન્ડિયા મિરરનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વોર્ડ નંબર 14ના કોંગ્રેસના નવયુક્ત કોર્પોરેટર તીર્થબ્રહ્મભટ્ટે ગાજરાવાડી પાણી ટાંકીની સફાઈ લીધી। વીજ દરમિયાન ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી તેમજ આસપાસ ભારે ગંદકી જોવા મળી। સમ ખુલ્લી હાલત ન હોવાને કારણે નાગરિકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભા તેવી શક્યતા છે। કોર્પોરેટરે તાત્કાલિક સફાઈ જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે। નાગરિકોને શુદ્ધ પાણી આપવાની જવાબદારીમાં બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવી ચેતવણી આપવામાં આવી છે। આજ રોજ વોર્ડ નંબર 14 જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડે જેવી ગાજરાવાડી ટાંકી ખાતે અમે મુલાકાતે આવ્યા હતા, કારણ કે અમે જીત્યા અને 3-4 દિવસમાં જ આખું દૂષિત પાણી આવવા લાગ્યું। અમે જનતાએ ફરિયાદ કરી કે સાહેબ ગંદુ પાણી આવે છે, તો મેં મુલાકાત માટે આવ્યા। ત્યાં જઈને અમે જોયું તો ગંદકીનું સામ્રાજ્ય, એક બાજુ કૂતરા ફરતા હોય, જનાવર ફરતા હોય, અને પાછું સંપ જે પીવાનું પાણી પીવે સંપ ખુલ્લો, કદાચ ના કરે નારાયણ અને ત્યાં કૂતરું પડી જાય, જનાવર પડી જાય, ક્યાં કોઈક માણસ અંદર પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોની? કૂતરું પડે તો શું આપણે એ જ પાણી પીવાનું? આપણે કોઈ હોટલમાં જમવા જઈએ અને આપણે હોટલમાં કહે કે સાહેબ લો પાણી પીઓ, તો આપણે ના કહીએ કે ભાઈ ના અમને બિસ્લરીનું પાણી આપો, તો શું આપણે બિસ્લરીનું પાણી પીવાનું છે? આપણા ઘરે બિસ્લરીનું પાણી પીશું? આ વીએમસી આટલા મોઘાડાટ વેરા લે, પાણી વેરો લે, જાતના વેરા લે, તો છતાં પણ આપણા જો 2 ટાઈમ પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતું તો શું કામનું? હું આ બીએમસીને ચેતવવા માગું છું કે અત્યાર સુધી વોર્ડ નંબર 14માં જે ચાલ્યું ખરું, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ચલાવી લેવાની નહીં આવે। આ તમારી જે ભૂલ થઈ એ ભૂલ માફ, પણ હવે આગળ એક પણ ભૂલ માફ કરવામાં નહીં આવે। અમે અમારી જનતાને જે વાયદો કર્યો છે એ વાયદોનું વચન પૂરા કરી રહીશું અને આવતા 6 મહિનામાં જનતાને શુદ્ધ પાણી પીવાનું આપીને રહીશું।